માતુશ્રી, નાના ભાઈ ધીરદેવની લગ્ન કંકોત્રીની એક નકલ આવી છે. એમાં કોઈ ફેરફાર કરવાના હોય તો જોઈને કરાવી દો. કિશનસિંહ, દીકરા પઢિયારોની આન બાન અને શાન પ્રમાણે કંકોત્રી હોવી જોઈએ. ધીરદેવસિંહને કંકોત્રી બતાવી? માં, ધીરદેવ શિકાર કરવામાંથી નવરા નથી થતા. તમે એમને સમજાવો. દીકરા, લગ્ન થયે એને જવાબદારીઓનું ભાન થઈ જશે. સાસુમાં, દિયરજીના લગ્નમાં જે જે વસ્તુઓની આવશ્યકતા ઊભી થશે તેની યાદી મેં બનાવી છે. યાદી બનાવી છે તો તારી પાસે રાખ. એ બધી સામગ્રી એકઠી કરવાની જવાબદારી તારી છે, સમજી? સગુણા, આ દિયરના લગ્ન માટે તને કોઈ ઉત્સાહ છે કે નહીં? સાસુમાં, બમણો ઉત્સાહ છે. કેમ કે મને સપનું આવ્યું છે કે મારા ભાઈ રામદેવના લગ્ન પણ નક્કી થયા છે. રત્ના કાકા કંકોત્રી લઈને આપણને આમંત્રણ આપવા નીકળી ગયા છે. આવી અંધશ્રદ્ધાવાળી વાતો અહીં નહીં ચાલે. રામદેવ નાના વરણહારે નાતો રાખે છે. તારે અહીં દિયરના લગ્નમાં ભાગ નથી લેવો ને ભાઈના લગ્નમાં લાવા લેવા છે કા? આપણા ધીરદેવના લગ્ન તો 1 માસ પછી છે. ત્યાં સુધીમાં હું પરત આવી જઈશ. અરે પણ તારા ભાઈના લગ્ન છે જ નહીં. સપનાને સપનું રહેવા દે ને. હે વીરા, મારા સપનાની લાજ રાખજે. સગુણા, તારા ઓરડામાં જા. અમારે હજુ 1000 કામ છે. જા કહું છું.